સુરત શહેરના સલાબતપુરા વિસ્તારની એક એકલી માતાની કથા આજે શહેરમાં માનવતાના ઉદાહરણ તરીકે ચર્ચાઈ રહી છે। સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કરે છે ત્યારે તેની સાથે જોડાયેલી નિર્દોષ પરિવારના લોકો પણ જીવનમાં સજા સમાન દુઃખ ભોગવે છે। આવી જ કથા છે ઉમરવાડાની ઉમા રાઠવાની, જેમનું જીવન પુત્રના ગુનાથી પ્રભાવિત થઈ ગયું છે। ઉમા રાઠવાના પુત્ર કિશન કુમાર જેઠવા પર કિન્નર સંजना કુંવરની હત્યા કરવાનો આરોપ છે અને તે હાલમાં જેલમાં છે। ઘરનો એકમાત્ર આધાર પુત્ર જ ગુનામાં જેલ જતા 60 વર્ષની ઉંમરે ઉમા રાઠવા ઘરે એકલી રહી ગઈ છે। તેમની કોઈ સંભાળ લેવાવાળું નથી, જીવનની શંખનામાં એકલી રહે છે। અહીં સલાબતપુરા પોલીસ સ્ટાફે માનવતાનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે। જોકે પોલીસનું કામ ગુનેગારને જેલ પહોંચાડવાનું છે, પણ અહીં પોલીસનું હૃદય માનવતાથી ભીંજાયું છે। દર મહિને ઉમા રાઠવાના ઘરની મુલાકાત લઈ તેમને રાશન, દવાઓ અને જીવન જરૂરી ચીજ વસ્તુ આપવામાં આવે છે, જેથી જીવનની એકલતામાં પણ ઉમાને એવું ન લાગે કે દુનિયામાં કોઈ નથી। ઉમા રાઠવા ભાવુક થઈ કહ્યું કે દીકરાથી ભૂલ થઈ છે। આજે મારો દીકરો જેલમાં છે, હું એકલી રહી છું અને રોઈ રોઈને દિવસ કાઢું છું, પણ પોલીસ દર મહિને આવે છે, રાશન આપે છે, ધ્યાન રાખે છે, મારી ખબર લે છે। એને લીધે એવું લાગે છે કે હજી પણ હું જીવતી છું। હા, હું ઉમરવાડા ટેનામેન્ટમાં રહું છું। હું એકલી રહું છું। મારા છોકરાથી ભૂલ થઈ ગઈ છે, એ જેલમાં છે। પોલીસ સાહેબ મને હર મહિને રાશન પાણી ભરાવી દે છે, મારું ખૂબ ખૂબ ધ્યાન રાખે છે। તે અત્યાર સુધીમાં 4 થી 5 વાર મને રાશન પાણી આપી ગયા, જરૂરિયાતની વસ્તુ પણ આપી જાય છે। ઘરે બેઠા મને બહુ સારો લાગે, ખૂબ ખૂબ એમ આભાર કે મારું ધ્યાન રાખે છે। હું તો આમ એકલી હું તો રોઈ રોઈને દી કાઢું છું, પણ તમે આવો છો તો મને બહુ સારું। સલાબતપુરા પોલીસનું આ માનવતાભર્યું પગલું સમાજ માટે મોટો સંદેશ છે કે ગુનો કોઈનો હોય, પરંતુ માનવતાનું બીજ કોઈ પણ પરિસ્થિતિમાં તાજું રાખવું જોઈએ। આ ઘટના સાબિત કરે છે કે ખાખી પાછળ માણસત્વ હજુ જીવંત છે। સેવા અને સંવેદનશીલતાની સાચી વ્યાખ્યા સુરત પોલીસના આ કાર્ય દ્વારા જીવંત થઈ છે।